અમરેલીના સાવરકુંડલામાં સ્વામિનારાયણ ગુરુકુળ આયોજિત એક વિરાટ શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં શણગારેલા રથ અને ટ્રેક્ટરોમાં ભગવાન રામ લક્ષ્મણ જાનકીના વેશભૂષા ધારણ કરીને બાળકો બેઠા હતા। હજારો વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોએ રામધ્વજ લહેરાવી સૌરાષ્ટ્રની સૌથી 1.5 કિલોમીટર લાંબી આ વિરાટ શોભાયાત્રામાં ડીજેના તાલે મેરે ઘર રામ આયે હેના સુમધુર ગીત સંગીત સાથે નાચી ઉઠ્યા હતા। આ શોભાયાત્રાની એક વિશેષતા એ હતી કે શોભાયાત્રામાં 1008 ફૂટનો શ્રી રામ નામ લખેલો ધ્વજ પણ જોવા મળ્યો હતો। શોભાયાત્રામાં રામ લક્ષ્મણ જાનકીના વેશભૂષા ધારણ કરેલા બાળકોને સમગ્ર શહેરના નગરજનોએ કંકુ ચોખાથી વધાવ્યા હતા। આમ તો આપણે સૌ જાણીએ છીએ કે પરમ દિવસે 22 તારીખે અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનું છે, ત્યારે સાવરકુંડલા શહેરમાં એક ભવ્ય નગર યાત્રાનું આયોજન થાય એવા આશયથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના અમારા વડા એવા પરમ પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીએ અમને આજ્ઞા કરી અને અમે સૌ સાથે રહી અને આ એક નગર યાત્રાનું આયોજન કર્યું છે। મહેશભાઈ કસવાળા સાહેબ, ધારાસભ્યશ્રી અને તમામ નગરજનો એ સાથે રહી અને આ શોભાયાત્રામાં જોડાણા છે। બહુ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે।